જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. કેમ છો બધા? આજે ફરીથી લાઈવ થઈ છું. પહેલાં થોડીક પ્રોબ્લેમ હતી નેટવર્કની, એટલે કલ્પેશજી ખારવા, સોની ટીવી એક્સ ફેક્ટર ફેમ, એમની સાથે મુલાકાત નથી થઈ રહી કારણ કે નેટવર્કનો ઇશ્યુ હતો. ખૂબ જ સરસ કલાકાર છે, ખૂબ જ સરસ વ્યક્તિત્વ પણ ધરાવે છે અને 2-3 વર્ષથી હવે સંપર્કમાં છે ફેસબુક દ્વારા. અને આજે સદભાગ્ય મને મળ્યું છે કે હું એમની સાથે લાઈવ વાતો કરીશ. એક રિયાલિટી શોથી રિયલ સ્ટાર બનવા સુધીની સફર જેમણે તય કરી છે, એમાં કેટલી સ્ટ્રગલો આવી છે, કેટલી મહેનત લાગી છે, બધી જ વાતો એમની સાથે કરીશું. અને સ્પેશિયલ થેન્ક્સ ફોર હર્ષ દેસાઈ કે જેમણે મને કાલે રાત્રે બેનર બનાવી આપ્યું. 2 વર્ષ થઈ ગયા છે છતાં પણ મને બેનર બનાવતા હજુ નથી આવડું. આઈનો મારે કાન પકડવા જોઈએ. અને 71મી મારી આ મુલાકાત છે. 70 મુલાકાતો મારી કેવી રીતે પતી ગઈ ખબર જ ના પડી. અને હાલ જ હું બધા બેનરો જોઈને ગણતરી કરી રહી હતી કે કોની સાથે કેટલામી મુલાકાત થઈ છે. તો બહુ જ સરસ એક અનુભવ રહ્યો છે ફેસબુક દ્વારા. તો મમ્મીને બોલાવી આપણે. મમ્મી, ખૂબ જ સરસ સમયગાળો રહ્યો છે. લોકડાઉન ભલે હતું પણ આ લોકડાઉનની અંદર મને કંઈક નવું શીખવા મળ્યું છે. તો એ દરેક 70 કલાકારોનો હું આભાર માનું છું. મમ્મી, 70 મુલાકાતો કરી છે, કેવું લાગે છે? બહુ આનંદ થયો મને. હા, મારો આ પ્રોજેક્ટ યુટ્યુબ માટે હતો. શું નામ છે? કમલેશ ને? હા, કલ્પેશ. નામકરણ પણ થઈ ગયું. પેશ લાઈવ મતલબ રૂબરૂ જઈને મુલાકાત લેવાની ઈચ્છાઓ હતી, પણ એ સમય ખારવા ઉપર જ આપી દો. આપી દો. આમંત્રિત કરી દીધા છે મેં. તો અને જ્યારે મેં આ વિચાર્યું એવું જ કોરોના દેવતા પધાર્યા. તો બહુ જ ડિફિકલ્ટ રહ્યું છે. અને એ દરેકનો આભાર હું માનીશ કે જેઓએ મને એક જ વારમાં મુલાકાત માટે હા કહી. વચ્ચે મને જીતુભાઈ ભાનુશાલી બોમ્બે, એમણે મને મતલબ પોસ્ટર બનાવી આપ્યા છે. એવા તો ઘણા લોકો છે જેમણે મને મદદ કરી છે મારી મુલાકાત માટે. તો વિજયભાઈ, કેમ છો? મજામાં છો? અમારા સુરતના ખૂબ જ સરસ તબલા વાદક છે. બહુ જ આનંદ થાય છે એમની સાથે શો કરવાનો. બહુ જ સારા સમાચાર એ છે કે હવે આપણે ગણપતિથી શરૂઆત કરીશું. શેરી ગરબા છે કે ભજન છે કે જેવું અત્યાર સુધી કલાકારોની જર્ની સ્ટાર્ટ નથી થઈ અને હવે ફરીથી સરકાર દ્વારા એ પરમિશન આપવામાં આવી છે કે ડીજે, બેન્ડ અને કલાકારો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ શકશે. તો આ મોટી વાત છે કે કલાકારોને પણ હવે એક રોજીરોટી જે બંધ થઈ ગઈ હતી એ બધી શરૂ થશે. તો બહુ જ આનંદવાળી વાત છે. મને તો બહુ આનંદ થયો. કલ્પેશભાઈની આવી ગઈ છે, જોઈ લઈએ. એમની આવી છે કે મારી ગઈ છે? કલ્પેશભાઈની આવી ગઈ છે. આજે મતલબ કે છે ને, મેં આઈ થિંક કેટલા વખત થઈ ગયો, લાંબો પીરિયડ છે બ્રેક. બટ મને બ્રેક નહીં કહું કારણ કે ઘણા બધા કલાકારોના હું સંપર્કમાં આવી છું અને દરેકના શેડ્યુલ પ્રમાણે હું હવે મુલાકાત લઉં છું. ખુદ મારું પણ શેડ્યુલ હવે થોડું જોબ ને રિલેટેડ બધું બિઝી થઈ જતું હોય છે. એટલે કલ્પેશભાઈની આવી હતી અને એમને મેં સ્વીકારી છે. જોઈન થવાની પ્રોસેસ ચાલી રહી છે. જુઓ, હવે એમને ત્યાંથી સંગીત થોડું વધારે આવી રહ્યું છે પાછળ. મારા ખ્યાલથી કલાકારોને જે પરમિશન આપવામાં આવી ને, એટલે એમને ત્યાંથી બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે. આનંદની વાત કહેવાય ને. એક્સ ફેક્ટર તો તમને અને મને બધાને જ યાદ હશે કે સંજય લીલા ભંસાલીજી હતા, સોનુ નિગમ હતા અને મારા ફેવરેટ શ્રેયા ઘોષાલજી હતા. કલ્પેશજીની આખી જર્ની જે રહી છે એ આપણે એમની જર્ની એમના જ મુખેથી રૂબરૂ સાંભળીશું. પ્રોસેસ તો થઈ રહી છે. હવે ક્યારે જોડાશે આઈ ડોન્ટ નો.
અરે આ તો શું થયું, આ તો અમારી કેમેરો ફૂલ થઈ ગયો. અને મમ્મા કેમેરો પાછળનો થઈ ગયો મારો. એટલા માટે પાછળ મારે નાસ્તા પાણી મૂક્યા છે, ચાલુમાં મને ખાવાની ઈચ્છા થઈ જાય તો. બરાબર કે નહીં શ્રોતાગણ? હું સ્વીકારી તો રહી છું કલ્પેશભાઈ, પણ વરસાદના લીધે કદાચ શું થઈ રહ્યું છે. અરે 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 જોડાઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. તમને મારો અવાજ આવી રહ્યો છે? મારો અવાજ તો તમે કંઈક બોલો, કારણ કે મને પહેલા પણ નતું સંભળાતું ને હવે પણ નથી સંભળાઈ રહ્યું. તમારો હેડફોન કાઢી નાખો, કારણ કે તમારો અવાજ નથી આવતો. ઓકે, હવે કંઈક હવે આવે છે અવાજ? હા યસ, હવે તમારો મધુર અવાજ આવી રહ્યો છે. થેન્ક યુ સો મચ. સો સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ કે તમે મને એક વારમાં યસ કહી કે મુલાકાત આપશો. અને મારા દર્શકોએ તો કદાચ તમને જોયા જ છે. સો બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આપણે જેને જાણતા હોઈએ છીએ એ વ્યક્તિ આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ ને એ પછી આપણી સામે એમની જર્ની કહેતા હોય છે. તો સૌથી પહેલા મારે એ જાણવું છે કે મ્યુઝિક તમારી અંદર કેવી રીતે આવ્યું? ફેમિલીથી છે મળેલું કે તમને શોખ દ્વારા તમારી અંદર આવ્યું? બેઝિકલી આમ જોવા જઈએ તો હું એક ડાન્સ ગ્રુપમાં ડાન્સ કરતો હતો. ઓહો. સો 8 થી 10 વર્ષ સુધી પ્રોફેશનલ એઝ અ ડાન્સર તરીકે ડાન્સ ગ્રુપમાં વર્ક કર્યું. દેન એમાંથી મને લાગ્યું કે હું ગાઈ શકું એવું છે, સો પછી ગાવાનું સ્ટાર્ટ કર્યું. વાવ. એન્ડ 2005માં હું એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું ક્લાસિકલ સિંગિંગ માટે. પણ મને 6-7 મહિના હું ગયો મ્યુઝિક કોલેજમાં, તો મને કશું જ ખબર નથી પડતી. તો 2005માં હું મારી સ્ટડી ડ્રોપ કરી. દેન પાછું 2008માં શું થયું, તો પાછો હું 2008માં મ્યુઝિક કોલેજમાં એડમિશન લીધું અને મારી સ્ટડી સ્ટાર્ટ કરી. અને ત્યાંથી મારું બેચલર્સ ક્લાસિકલ સિંગિંગમાં કમ્પ્લીટ કર્યું. અરે વાવ. મતલબ સો ભગવાનના આશીર્વાદ કહો કે ત્યાં તરફ જ વળવાનું હતું એવું લાગે છે. એટલા માટે 2005માં મ્યુઝિક કોલેજ ડ્રોપ કરી, પાછી 2008માં જોઈન કર્યું. ઓકે. સો ઘણામાં છે ને મતલબ એક જ ક્વોલિટી હોય કે કાં તો ગાઈ શકે કાં તો વગાડી શકે. તમે તો ડાન્સ કરી શકો ને ડાન્સ કરાવડાવો છો. બહુ મોટી વાત છે. થેન્ક યુ. અત્યારે ફિલહાલ પણ તમે ડાન્સ સાથે જોડાયેલા છો કે ફક્ત મ્યુઝિક સાથે? 2009માં હું એક રિયલિટી શોમાં एंटरटेनमेंट के लिए और भी कुछ करेगा એમાં લાસ્ટ પરફોર્મન્સ કર્યું. દેન પછી ડાન્સ સ્ટોપ કરીને હવે મારું ફૂલ ફોકસ ઓનલી સિંગિંગ પર રાખ્યું. દેન 2011માં એક્સ ફેક્ટર એક રિયાલિટી શો આવ્યો, જેમાં સોનુ નિગમ, સંજય લીલા બંસાલી, શ્રેયા ઘોષાલ જજમાં હતા. ને એ શોમાં હું ગુજરાતમાંથી સિલેક્ટ થયો હતો. વાવ. સરસ. સો આ જે જર્ની તમારી રહી છે રિયાલિટી શો સાથે, નોર્મલી જે કલાકારો હોય છે એ લાઈવ શો કરીને નામના મેળવે છે, પણ તમારી આખી તમે કંઈક અલગ કરવાનું તમે વિચાર્યું અને રિયાલિટી શોમાં ગયા. આ અનુભવ તમારો કેવો રહ્યો છે, ડાન્સ તરીકેનો પણ અને એક સિંગર તરીકેનો પણ? એકચ્યુઅલી ડાન્સના એક્સપિરિયન્સથી મને સિંગિંગમાં ખૂબ જ કોન્ફિડન્સ આવ્યો, પરફોર્મન્સ કરવામાં ખૂબ કોન્ફિડન્સ આવ્યો. દેન ડાન્સમાં પણ રિધમ હોય છે, એક બીટ હોય છે, સિંગિંગમાં પણ બીટ હોય છે. સો મને એટલું ઇઝીલી થઈ ગયું કે મારી સામે લાખો ઓડિયન્સ પણ હોય તો મને બીક નથી લાગતી. મારો કોન્ફિડન્સ લેવલ બહુ સોલિડ હતો એમાં, બીકોઝ ઓફ એ ડાન્સના પરફોર્મન્સ કરીને મારો કોન્ફિડન્સ લેવલ ખૂબ સારો હતો. તો
એક્સ ફેક્ટરની જર્ની કેવી રીતે શરૂ થઈ અને કેવું રહ્યું, એ માહોલ કેવો રહ્યો તમારા માટે? એક્સ ફેક્ટર હું જ્યારે અહીંથી બરોડાથી 3-4 રાઉન્ડ સિલેક્ટ થયો. સો એ લોકોએ દરેક પ્રકારના સોંગ એમને ગવડાવ્યા. તેમ પછી અમદાવાદ ગયો, અમદાવાદનું ઓડિશન ક્લિયર કર્યું અને અમદાવાદનું ઓડિશન ક્લિયર કર્યા પછી હું ગયો બોમ્બે અને બોમ્બેથી એ લોકો સિલેક્ટ થઈ ગયો અને સપને ખ્યાલ નતો કે 2011 પછી લાઈફમાં ચેન્જ થઈ જશે બધું. યસ. તો ઘણી વાર એવું હોય છે કે એકચ્યુઅલી સારેગામાપા અને ઇન્ડિયન આઇડલના તો બધા કોન્સેપ્ટ એપિસોડ આવતા રહે છે, પણ એક્સ ફેક્ટર એક જ વાર આવ્યો અને પછી એના કોઈ સિઝન આવી નથી. તો રાઈટ એક્સ છે. ફેક્ટર મિસ કરો છો તમે કે ફરીથી જોવા ઈચ્છો છો કે એનો કોઈ બીજો પાર્ટ આવે? એમાં જે જજ હતા સોનુ નિગમ, એ વન ઓફ માય ફેવરેટ સિંગર છે અને હું એમને દિલથી ખૂબ જ લાઈક કરું છું. સો હું એવું ઈચ્છું છું કે ફરીથી આ શો આવે અને હું એઝ એ જજ એમને જોઉં. અને મારી પણ એવી દિલથી ઈચ્છા છે કે આવા પ્લેટફોર્મ પર જઈ અને ફરી એકવાર પરફોર્મ કરીને ધૂમ મચાવું અને ગુજરાતનું નામ રોશન કરું. વાવ, ઓકે. બાળપણ વિશે વાત કરીએ તો તમે તો ડાન્સ, મતલબ કે બાળપણમાં તમે બધા ડાન્સ કરતા હતા કે ગીતો ગાતા હતા? તો મારે બે સવાલ પૂછવાના થાય છે. હા. સો જ્યારે પરફોર્મ કરું ત્યારે બોડી એના જાતે જ ઝૂમવા લાગે છે, એટલે અહીંયા મારે ડાન્સ કરવો નથી પડતો અને સાથે જે એ સંગીતના રંગમાં રંગાઈ જાય છે. ઓકે. તો ફેમિલી તરફથી કેવો સપોર્ટ રહ્યો છે? એક રિયાલિટી ફેમિલીમાં શોમાં તો મ્યુઝિકથી કોઈને મ્યુઝિકલી ફેમિલી હતી જ નથી કે કોઈને મ્યુઝિકથી લેવા દેવા હોય ઘરમાંથી કે મોમ યા ફાધર મ્યુઝિકમાં હોય, બટ મારાથી જ મ્યુઝિકની જર્ની સ્ટાર્ટ થઈ છે ફેમિલીમાં. ઓહ વાવ, ઓકે. સો મતલબ બાળપણમાં તમે કેવા વ્યક્તિ હતા? મતલબ કે તોફાની, ગંભીર, શાંત, કેવા હતા? બાળપણમાં હું ખૂબ ધમાલિયો હતો. દેન જેમ જેમ એજ વધી, રિસ્પોન્સિબિલિટી વધી, યુએસ, કેનેડા દરેક કન્ટ્રીમાં શોઝ કરતો થયો, ત્યાં લોકોને મળ્યો, અલગ અલગ લોકોને મળ્યો. સો ધીરે ધીરે મેચ્યોરિટી આવતી ગઈ અને એકદમ શાંત થઈ ગયો. અચ્છા, ઓકે. બટ મને હજુ તો ફોટા પિક્ચર્સ પરથી તો લાગે છે કે તમે તોફાની તો હશો. એટલો બધો નથી. હા, તોફાન હું ઓન સ્ટેજ પર કરું છું. મારા પરફોર્મન્સથી હું ટ્રાય કરું કે માહોલ એકદમ તુફાન જેવો કરી નાખું. સરસ. શું તમે કીધું કે બાળપણમાં ધમાલિયા હતા, તો એવો કોઈ કિસ્સો યાદ આવે છે કે જેના લીધે તમને આમ સટ્ટાકો આમ ગાલ પર પડી હોય મમ્મી પપ્પાને તરફથી? અ, એવો તો કોઈ કિસ્સો યાદ નથી આવતો. હા, બટ જયારે લેસન નતો કરતો હું ત્યારે ઘરેથી પડતી હતી કોઈક વાર. ઓકે. તો સ્ટડી તમે મતલબ મ્યુઝિકમાં ને એમાં કર્યું, તો આઈ થિંક તમે સિંગર કે ડાન્સર ના હોત તો તમે શું બન્યા હોત? અત્યારે તમે શું હોત? શું લાગે છે તમે શું હોત? એ તો મને આઈડિયા નથી કે અત્યારે હું શું હોત, કારણ કે આર્ટિસ્ટ ના હોત. પણ એક કહેવાય છે કે ભગવાને જ્યારે તમારી ડેસ્ટિની નક્કી કરી હોય છે ને, તો તમને કોઈ પણ રીતના તમને એ માર્ગ પર ભગવાન લઈ જ જશે. સો હું જ્યારે નાનો હતો ત્યારથી જ ડાન્સનો ખૂબ શોખ ધરાવતો હતો. દેન ડાન્સ પછી શું થયું, તો કોંગો શીખવા ગયો. દેન શું થયું, તો મિમિક્રી આર્ટિસ્ટને ટ્રાય કરી કે મિમિક્રી કરવું, પણ પછી સિંગિંગ તરફ ક્યારે વળ્યો એ મને જ આઈડિયા નથી. એવું છે. મતલબ બધું જ તમે થોડું થોડું તો રસ પોતાની અંદર લઈ લીધો છે. રાઈટ. દેન અમુક ફ્રેન્ડ લોકોએ એડવાઇસ આપી કે તું સારું ગાઈ શકે છે, તો
સિંગર બને તો ખૂબ સારું છે. વાવ, મતલબ અમારે ફ્રેન્ડ લોકોને આભાર કેવો પડે કે એમના લીધે અમને એક સારા કલાકાર મળ્યા છે સમાજને. અરે તો જેમ કે તમે દરેક વસ્તુમાં ટ્રાય કર્યું છે, તો બાળપણમાં એવું કયું પેલું સોંગ હતું જેના પર તમે ડાન્સ કર્યો અથવા તમે પહેલું એ સોંગ ગાયું છે, યાદ છે ખરું તમને હજુ? અ, મને યાદ છે ત્યાં સુધી બાળપણમાં હું 5મા ધોરણમાં ભણતો હતો અને ઉર્વશી પર હું ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું. અચ્છા. વાવ. ધેન પછી તો ડાન્સ ક્લાસમાં જોઈન થઈ. ડાન્સ ક્લાસમાં જોઈન થઈને 2-3 ટીચર્સ ચેન્જ કર્યા હતા, ડાન્સ ક્લાસ ચેન્જ કર્યા. દેન એક ડાન્સ ક્લાસ લાસ્ટમાં હું 8મા ધોરણ કે 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે ચિરાગ મૈડા સર લાઈફમાં આવ્યા. દેન એમને મને કહ્યું કે તું કરી શકે છે બહુ સારું, આપણા ખુદના બહુ સારા શો ચાલે છે તો તું એમાં પરફોર્મ પણ કરી શકે છે. તો પહેલો ચાન્સ મને ગાવાનો એમને આપ્યો. ઓ વાવ, સરસ. સો એ ટાઈમે પણ જ્યારે હું ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યું ત્યારે મારું સોંગ વન્સ મોર થયું હતું. અરે વાહ. ધેન એ શો માંથી જોઈને ત્યાં જે મ્યુઝિશિયન આવ્યા હતા, અહીંયા એક બરોડાના એક સારા ઓર્ગેનાઇઝર હતા જેઓ હાલ નથી રહ્યા, તેમનું નામ હતું લાલાભાઈ. તો એમને મને પ્રોફેશનલી શો માટે ચાન્સ આપ્યો કે કાલે તું ફ્રી હોય તો પ્લીઝ શોમાં આવજે અને તારે પરફોર્મ કરવાનું છે એ શોમાં. તો હું તો ખૂબ હેપી થઈ ગયો એન્ડ શોમાં ગયો એન્ડ શોમાં જઈને પરફોર્મ કર્યું તો ત્યાં પણ વન્સ મોર થયું. વાવ, સરસ. સો એક કુદરતના બ્લેસિંગ કહો, ભગવાનના બ્લેસિંગ કહો કે મમ્મી પપ્પાના બ્લેસિંગ કહો, એ ઓલવેઝ મારી જોડે રહ્યા છે. અને 2011 પહેલા લાઈફમાં ખૂબ સ્ટ્રગલ હતું, ખૂબ એટલે ખૂબ જ સ્ટ્રગલ હતું. તો મને નથી ખબર જ નથી કે મારી લાઈફ ક્યાં જશે, કેવી જશે, શું જશે. એક્સ ફેક્ટર પહેલા મને અમુક લોકો ગાંડો સમજતા હતા કે આ છોકરો ગાંડો થઈ ગયો છે. આખો દિવસ બપોર હોય, સાંજ હોય, શું હોય પણ ટેરેસ પર તાપમાં હાર્મોનિયમ લઈને પ્રેક્ટિસ કરતો હતો. સો બધાને એવું થતું હતું કે આ શું આખો દિવસ આ કર્યા કરે છે. બટ એક્સ ફેક્ટરમાં જ્યારે આવ્યો પણ મને મારા ગુરુજી એ વસ્તુ શીખવાડી છે કે કોઈ પણ દિવસ કોઈને આન્સર નહીં આપવાનો. આપણે જે કામ કરીએ છીએ એ કામ કરતા રહો. સો એ કામ કરતો ગયો, એક્સ ફેક્ટરમાં આવ્યો પછી એ વિડીયો હજુ પણ એટલો વાયરલ થાય છે કે ખાસા બધા વ્યૂઝ છે. એન્ડ દરેક ન્યૂઝ ચેનલ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આજ તક થી લઈને જેટલા પણ જે ન્યૂઝ ચેનલ છે એ દરેક ન્યૂઝ ચેનલમાં આ વિડીયો બતાવ્યો હતો. સો એના પછી લોકોને ખબર પડી કે આ છોકરાની મહેનત ખરેખર રંગ લાવી. 2012 થી પછી તો ટૂર સ્ટાર્ટ થઈ ગયું. હું યુએસમાં ખૂબ જ બિઝી થઈ ગયો. અત્યારે હાલ પણ અમે કિંજલ દવે, ગીતા રબારી, કમલ ખાન, રિચા શર્મા, બપ્પી લહેરી આવા ઘણા બધા આર્ટિસ્ટ જોડે હું પરફોર્મ કરું છું એમની જોડે. ઓકે, એક નામ તમે બોલ્યા કમલ ખાન. આઈ થિંક મને સારેગામાપાના એક એ છે ને કન્ટેસ્ટન્ટ, આઈ થિંક યા નાની હતી ને મને યાદ છે કે મારી આખી ફેમિલીને કમલ ખાન બહુ હતા અને અમે જે ગાયું હશે ને બધું જ અમે સ્વીકાર્યું હશે એવી, એટલે એટલા સરસ લેવલના એ કલાકાર છે. મતલબ મને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ કહેજો. ડેફિનેટલી, કેમ નહીં. તો તમે કીધું કે સ્ટ્રગલ રહી છે એક એની, તો એક્સ ફેક્ટર ને લઈને વાત કરીએ તો એક્સ ફેક્ટર થી તમારી અંદર બહુ પરિવર્તન આવ્યું. તો એ સિઝનમાં બીજા પણ ઘણા એવા કલાકારો હતા. તો હજુ તમે લોકો કોઈ કન્ટેસ્ટન્ટ સાથે તમે સંપર્કમાં હજુ છો કે પછી આમ છૂટા પડી ગયા છો? હા, યુએસમાં મળે, અમુક ટાઈમ ભેગા થાય છે. દેન ગુજરાતથી અહીંયા રેખાબેન રાવલ છે, અનિતા પંડિતજી છે, શિવરંજની છે, આ લોકો પણ મળતા હોઈએ છે. સમટાઈમ આદિત્ય નારાયણ પણ મળે છે. હું સારેગામાપામાં ઓડિશન આપવા ગયો હતો, ત્યાં આદિત્ય નારાયણ મળ્યા હતા.
સો ઓકે મુલાકાત તો થઈ છે. ઓકે. સો અનિતા પંડિત તમારા સમાજના છે ને મારા એકચ્યુઅલી મારી ફ્રેન્ડશિપ સારી એવી છે. સો એમને તો અમે ઓળખીએ. ચિરંજીવી આઈ થિંક મને યાદ નથી આવતા, બટ તમે ને એ બધા એક ફેસ મને યાદ છે અનિતાજી સાથેનો, એટલે એ મને પોતાને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ચલો જે અમે ટીવીમાં જોયા હતા ને એમની જોડે હું રૂબરૂ વાત કરી રહી છું. અરે થેન્ક યુ સો મચ. તો હવે આગળનું જે તમારું ફ્યુચર છે, તો તમે એને ડાન્સમાં પણ આટલું સક્સેસ બનાવવા ઈચ્છો છો કે ફક્ત હવે મ્યુઝિકમાં જ આગળ વધવું છે? ડાન્સ તો હવે 2019 પછી એ લાસ્ટ પરફોર્મ કરીને સ્ટોપ કરી દીધું. ફૂલ ફોકસ Okay. પછી હું મ્યુઝિકમાં જ હતો તો. બટ મારી એવી ડાન્સમાં પણ આગળ આ રીતે આમ નામના મેળવો, પછી હું એક ડાન્સર તરીકેની તમારી મુલાકાત લઉં. આઈ થિંક હવે એ તો ખબર નથી થશે કે નહીં, બટ શું છે કે હું ધ્યાન પછી સિંગિંગમાં વધારે એટલે આપ્યું કે મને એમાં રસ વધારે હતો. ડાન્સમાં પણ રસ હતો, પણ સિંગિંગમાં રસ વધારે હતો. સો પછી એમાં જ મહેનત વધારે કરી. સાચી વાત છે. સો લોકડાઉન એક નોર્મલી આપણે અઠવાડિયાનું હોય કે 2 દિવસનું, આપણું લોકડાઉન 1.5-2 વર્ષનું લાંબુ રહ્યું અને કલાકારોને ઘણી તકલીફ પડી આ સમય દરમિયાન. અને હમણાં 2 દિવસ જે સમાચાર આવ્યા છે કે ભાઈ થશે ડીજે સાથે કલાકારોને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો ગણપતિના થશે, તો કલાકારોને હાશ થઈ. તો આ લોકડાઉન નો સમય તમારા માટે કેવો રહ્યો? સારો રહ્યો કે થોડોક આમ સ્ટ્રગલ વાળો રહ્યો? લોકડાઉનમાં હું મ્યુઝિક સાંભળ્યું. મ્યુઝિકની જોડે જોડે મારે ગિટાર કરવું હતું તો ગિટાર કરવાનો સમય મળ્યો, તો ગિટાર કર્યો એન્ડ ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો. અને એક વસ્તુ કહેવાય છે કે કુદરત છે, કુદરતની સામે તો કોઈનું ચાલવાનું નથી. સો જેવી ભગવાનની મરજી હશે એવું થશે, અને જ્યારે ભગવાનની ઈચ્છા હશે કે બધું સંપૂર્ણ પૂર્ણ કરવું છે તો ત્યારે પૂર્ણ થઈ જશે. સો મારે હવે તમારા અવાજમાં કંઈક સાંભળવું છે કે તમને મન ગમતું તમારું કોઈ ગીત. ડેફિનેટલી હું ગઈશ. આજે એટલો સરસ દિવસ છે કે ગણપતિ બાપ્પાની સ્થાપના થશે, રાઈટ? સો મારી એવી ઈચ્છા છે કે હું તમને એક ગણપતિ બાપ્પાનું સોંગ સંભળાવું. સવારે વાહ. યા जो आवाज़ें जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, और वह भी क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे, उसकी रखवाली रे, करता सया तेरा हे देवा श्री गणेश, देवा श्री गणेश, देवा श्री गणेश, देवा श्री गणेश. સો ખરેખર મૂળ બની ગયો છે ને આમ કેવું કે તમને ટીવીમાં સાંભળ્યા હવે લાઈવ સાંભળી એટલે એક અલગ જ આમ અનુભૂતિ થતી હોય. સો આ તમારું ગણપતિનું છે, બટ ફિલ્મી સોંગમાં તમારું કોઈ ફેવરિટ?
धूप आए तो छाव तुम लाना, ख्वाहिशों की बारिशों में भीग संग जाना, जिया जाए ना जाए ना और पिया रे, जिया जाए ना जाए ना और पिया रे, पिया रे। मोहब्बत बरसा देना तू, सावन आया है, तेरे और मेरे मिलने का मौसम आया है। मोहब्बत बरसा देना तू, सावन आया है, तेरे और मेरे मिलने का मौसम आया है। सबसे छुपा के तुझे सीने से लगाना है, प्यार में तेरे हद से गुजर जाना है, इतना प्यार किसी से पहली बार आया है। मोहब्बत बरसा देना तू, सावन आया है, तेरे और मेरे मिलने का मौसम आया है। તો તમે વરસાદને માટે પણ ગાઈ લીધું અને આ એકચ્યુઅલી ધૂપ આવે તો એ સોંગ તો મારું પણ ફેવરિટ છે. હું તો કહેવાની હતી પણ તમે પૂરું કરી નાખ્યું. થેન્ક યુ સો મચ. So, હું પણ ઘણી વાર ગાઉં છું અને હું મારી મમ્મી માટે ગાઉં છું. મને બહુ જ ગમે છે આ સોંગ. સો તમને કોઈ એવું કે ભાઈ 10 મિનિટમાં તમારે નીકળવાનું છે શો માટે, તો એવી કઈ 5 વસ્તુ જે તમે લઈને જાઓ? 10 મિનિટમાં નીકળવાનું હોય તો સૌથી પહેલા હું ચાર્જર લઈને જાઉં. ઓકે. યા ચાર્જર થઈને પછી બ્લેઝર, શૂઝ અને ટેબ્લેટ, જેનાથી લિરિક્સ જોઈને હું સિંગ કરી શકું. બસ આટલું જ? યપ. અને યા ઘરેથી એક કોન્ફિડન્સ લઈને જાઉં કે આજે સારું પરફોર્મ કરવું છે. વાહ, આ એકચ્યુઅલી આ ઘણા કલાકારોને આ વાક્ય સાંભળવું જોઈએ કે ઘરેથી કોન્ફિડન્સ લઈને જાઓ. સો બહુ મોટી વાત છે, આ તમે સારું બોલ્યા. હવે એક વાત કે એક્સ ફેક્ટર પહેલાનું મ્યુઝિક અને અત્યારનું મ્યુઝિક, મતલબ કે હવે ખાસો સમય બદલાઈ ગયો છે. હવે ફ્યુઝન સોંગ એટલા બધા નામો આવે છે કદાચ મને તો યાદ નથી રહેતું. તમને કયા ઝોનનું મ્યુઝિક બહુ જ ગમે છે અને તમે ઈચ્છો કે હા મને મોકો મળે તો હું આ જ પ્રકારનું સોંગ ગાઉં? જે ઓલ્ડ સોંગ હતા એ પણ મ્યુઝિક પ્યોર હતા. એના જે વર્ડિંગ્સ છે એ વર્ડિંગ્સ થી લોકોને કમ્પોઝિશન બહુ સક્સેસ થતા હતા. અને કમ્પોઝિશન અને જે સિંગર પણ હતા, કિશોરદા છે, રફી સાહબ છે, લતાજી છે, આશાજી છે, સો આ લોકો ખૂબ જ દિગ્ગજ કલાકારો હતા, જેમના થકી જ અત્યારે બધા સિંગર્સ બહાર આવે છે, એમને ગુરુ માને છે, એમને ભગવાન માને છે. સો એ મ્યુઝિક તો સુપર છે. પણ અત્યારનું પણ જે મ્યુઝિક છે એ મ્યુઝિકમાં ક્લાસિકલી શીખવું ખૂબ જ જરૂરી છે. ક્લાસિકલ સંગીત સિવાય આજનું મ્યુઝિક કરવું એ અઘરું છે. જેમ કે તમે અરિજીતને જોવો છો તો અરિજીત સિંહ દરેક પ્રકારના સોંગ સિંગ કરી શકે છે. લાઈક ક્લાસિકલી આપો, નોન ક્લાસિકલી આપો કે કંઈક પણ આપો તો એ ખૂબ સારી રીતના નિભાવી શકે છે. તો અત્યારનું મ્યુઝિક પણ કરવું એટલું હાર્ડ જ છે. મ્યુઝિક તો મ્યુઝિક જ છે, ખાલી અમુક સોંગના કારણે લાગતું હોય છે કે અત્યારનું મ્યુઝિક જે પહેલા જેવું ફીલ થવું જોઈએ એ નથી થતું. અને બટ મ્યુઝિક તો હાલ પણ એ જ છે અને સિંગર્સ પણ એવા સારા સારા અત્યારે આવી રહ્યા છે કે જેમના ગીતો ગાવા ખૂબ હાર્ડ લાગતા હોય છે. એના માટે ક્લાસિકલી શીખવું ખૂબ જ જરૂરી છે. જો ક્લાસિકલી શીખ્યા હોય તો તમે દરેક પ્રકારના સોંગ સિંગ કરી શકો.
જેમ કે તમે આ કલાકારોની વાત કરી તો મને લાઈવ શો ના કલાકારોમાં એક બેન છે, નામ છે યાર રેમાનની સાથે ચાલે છે, જોનિતા ગાંધી. હા જોનિતા બહુ જ સરસ મતલબ સિંગર લાગે મને કે હા એ લાઈવ સારું ગાઈ લે છે અને કદાચ ફિલ્મોમાં પણ એમણે ગાયું છે. ફિલ્મોના સોંગ તો મને કદાચ ખ્યાલ નથી, પણ એમની પેલી કન્નડ કે તેલુગુ ભાષાના જે સોંગ હોય એને મને સાંભળવાનું મન થઈ જાય. મને ભલે ભાષા મને નથી આવડતી, બટ એમને સાંભળવાની ઈચ્છા થઈ જાય જોનિતાના લીધે કે એ સારું ગાય છે. અને તો રહી વાત એનું હા એનું રીઝન એ જ છે કે તમને લેંગ્વેજ નથી ખબર, પણ તમે મ્યુઝિકલી એને એન્જોય કરો છો. યસ હા. યા અને હાલમાં તમે કીધું કે અમુક ગીતોને લીધે આપણને થાય, તો મને ખબર નહીં કેવું જોઈએ કે નહીં, તો મને યો હનીસિંહના સોંગ સમજ જ ના પડે, પણ એની જગ્યા પર સોંગ હોય તો મને સાંભળવા ગમે. રાઈટ. તો તમને હું પૂછું છું કે તમને બાદશાહ અને યો હનીસિંહમાંથી કયું ફ્લેવર ગમે, ને જો ગાવાનો મોકો મળે તો કયું સોંગ તમે ગાશો આ બેમાંથી? એવું ના કહેવું જોઈએ, બટ તેઓ પણ ખૂબ સારા કલાકાર છે અને ખૂબ જ સારી પોઝિશન પર અત્યારે ખૂબ જ નામ કર્યું છે એમને અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરે છે. બટ મને અરિજીત સિંહ બહુ દિલથી ગમે છે, વધારે દિલથી ગમે છે એવું છે. ઓકે, તો તમે યા બાદશાહ હનીસિંહ વિશે ઉડાવીને અરિજીતને મૂક્યા. ચાલો અરિજીત સિંહ એન્ડ સોનુ નિગમજી મારા માટે બધું જ છે. યા તો અરિજીતનું એવું કયું સોંગ છે તમને મતલબ એકદમ તમારા દિલને બહુ જ કરીબ હોય, તો તમારા મનમાં વસી? હા અરિજીત સિંહનું એક સોંગ છે એ દિલે મુશ્કિલ અને ચન્ના મેરેયા. સો આ ગીત મને રિયલી ખૂબ એટલે ખૂબ જ ગમે છે આ ગીત. આઈ ડોન્ટ નો મેં કેટલી બધી વાર સાંભળ્યું હશે. જ્યારે ટ્રાવેલિંગમાં હોઉં ત્યારે પણ ઘણી બધી વાર ગાયું છે આ ગીત. સાંભળ્યું પણ એટલું છે. સો મને આ ગીત દિલથી ખૂબ જ ગમે છે. ઓકે. યા હું મારી વાત કરું તો આશિકી 2 નું હમ તેરે બિના રહ નહીં સકતે, રાઈટ. ક્યોંકિ તુમ મને બહુ ગમે. અને ગઝલમાં મને એમણે ગાઈ છે આજ જાને કી જીદ ના કરો. બહુ સુપર કે તમને ઊંઘ ના આવતી હોય તો તમે આ સોંગ સાંભળો તો ભલ ભલો માણસ સુઈ જાય, એટલું સરસ એમણે ગાયું છે. તો એમ રાઈટ. અરિજીત સિંહને એવા કયા સોંગ જે કોઈને ના ગમતા હોય? મને તો બધા જ ગમે છે, પણ આ બે સોંગ મને મારા મનમાં વસેલા સોંગ છે. તો મારી એવી ઈચ્છા છે કે તમે હમ તેરે બિના રહ નહીં સકતે સંભળાવી શકો. ડેફિનેટલી કેમ કેટલા વાગે? કેટલા વાગે? એની પહેલા મને એક સોંગ યાદ આવે છે, કે તો એક લાઈન એ પણ ગઈશું. ચોક્કસ. ભુલા દેના મુझे है अलविदा तुझे तुझे भूलना है मेरे बिना सफर ये है तेरा है कारवां तेरा तुझे जीना है मेरे बिना तेरे लिए ही जिया मैं खुद को जो यूं दे दिया है
बेवफा ने मुझको को दिल से निकाला, तेरे साथ मेरा नसीब जुड़ा, तुझे पाके अधूरा रहा वो ना 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 जिंदगी अब तुम भी हो, चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी अब तुम ही हो, तुम ही हो, तुम ही हो. વાવ, આઈ થિંક અહીંયા સાંભળીને મને આટલું સારું લાગે તો તમને રૂબરૂ સાંભળવામાં તો કેટલી મજા આવતી હશે. Thank you so much. તમે એક કામ કરો, સુરતમાં કોઈ શો કરો અને મને કહેજો, એટલે હું આખી મારી વિથ ફેમિલી સાથે તમારો શો જોવા આવીશ. Definitely I will. તો તમે એમ કીધું કે લોકડાઉનમાં તમે ગિટાર શીખી, પણ ઘરમાં તમે યોગદાન કેટલું આપ્યું? મતલબ રસોઈ બસોઈ બનાવતા થઈ ગયા કેમ? મને કુકિંગમાં પહેલેથી ઇન્ટરેસ્ટ છે, તો મમ્મીને કહું આજે તું ના બનાવીશ, ચાલ આજે હું બનાવું છું, આજે આ બનાવું, આજે પનીર ટીકા મસાલા બનાવું છું, આજે પાઉંભાજી બનાવું છું, આજે મસાલા રાઈસ બનાવું, આજે ગ્રીન પુલાવ બનાવું. મને કુકિંગ કરવાનું મતલબ કે મને ભૂખ લાગી જશે અત્યારે. તો રહી વાત કુકિંગની, બટ હવે આગળ જે ફ્યુચર છે, તો હજુ કંઈક યુનિક વસ્તુ શીખવાનો તમને મોકો મળે તો ગિટાર, કુકિંગ અને સિંગિંગ ને ડાન્સિંગ ની સાથે તમે એવું શું શીખવા ઈચ્છો છો? હજુ કંઈક યુનિક વસ્તુ શીખવી હોય તો હું દરેક વ્યક્તિમાંથી શીખી રહ્યો છું. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક સારી ક્વોલિટી હોય છે, તો બસ એ શીખવાનો ટ્રાય કરું છું. અને એક વસ્તુ જીવનમાં ખૂબ જ હું શીખું છું, એ છે કે મારા થકી કોઈનું ખોટું ના થવું જોઈએ. વાહ, આ મીન આ તો બહુ મોટી વાત છે. એન્ડ હું આજે ફેસબુક લાઈવ થયો છું, તો હું કહેવા માંગુ છું કે કેટલાક લોકો એવા હોય છે જેમને, એટલે ફેસબુક લાઈવ થયા છે તો ઘણા લોકો સાંભળતા હશે. સો ફાઇનાન્શિયલી હું કોઈને મદદ ના કરી શકું, બટ કોઈ પરીક્ષા લઈને જતું હોય તો હું એ જ વેથી જતો હોય તો કેટલા લોકોને મારા બાઇક લઈને કે એક્ટિવા લઈને જતો હોય છે તો હું એને ધક્કો મારી આપતો. ધેન કેટલા લોકો એવા હોય છે જે હેન્ડીકેપ લોકો હોય છે, જે એમની સાયકલ લઈને જતા હોય છે, તો એમને પણ હું ધક્કો મારી આપું છું. એન્ડ કેટલી વાર એવું થાય છે કે અમે જઈએ છીએ, જમવાનું બચે ત્યાં, તો શરમ વગર હું જમવાનું ત્યાંથી લઈ અને રિટર્ન આવતા ફેરી જ્યાં જેને જરૂર હોય એવા વ્યક્તિને પણ આપી દઈએ છે. તો શું એનાથી એમને ભોજન પણ મળી જાય અને એમને ભૂખ પણ મટી જાય. યસ. તો આજે લાઈવ થયા છે તો હું એ જ કહેવા જઈશ કે ભલે તમે કોઈને પૈસાથી મદદ ના કરી શકો, બટ પૈસા વગર પણ ઘણી બધી મદદ છે જે આપણે બીજા બધાને કરી શકીએ છીએ. તો પ્લીઝ આવી રીતના લોકોને હેલ્પ કરવી જોઈએ. આ બહુ મોટી વાત છે કે તમે, જરૂરી નથી કે તમે ફક્ત પૈસાથી મદદ કરો, પૈસા સિવાય પણ એવી ઘણી બધી જરૂરિયાતો છે જે દરેક વ્યક્તિ માંગી કે બોલી નથી શકતો. અને તમે કીધું કે મારા દ્વારા કોઈને હર્ટ ફીલ ના થવું જોઈએ, કોઈનું ખરાબ ના થવું જોઈએ. તમે આ સૌથી મોટી મદદ રહ્યા છો. આનાથી વધારે તો
કોઈ શું કરી શકે. બાકી ઘણી વાર એવું બને કે એક લેવલ ઊંચાઈ પામવા માટે તમે જેટલી મહેનત કરી હોય તો એ મેળવ્યા બાદ માણસ સ્વભાવથી નીચે પડી જતો હોય છે. અભિમાન આવી જાય કે કંઈક એમનામાં ચેન્જીસ આવે તો તમારામાં એ ચેન્જીસ આવ્યો એ તમે સૌથી મોટી મદદ કરી છે સમાજને, કે તમારી જોડે કોઈ પણ વ્યક્તિ વાત કરે છે તમે એને હળદૂત ના કરી દો કે ના ભાઈ આ મારાથી લેવલ તારી જોડે મારે વાત ના કરી. તમારામાં આ ગુણ બહુ સારું કહેવાય. તો ડેફિનેટલી પ્રાઉડ ફીલ કરવા જેવી વાત છે કે તમે આ મેસેજ આપી રહ્યા છો. અને જેમ કે આ ત્રીજી લહેર પર આવશે એવી જેવી જે બધી અફવાઓ છે કે ખબર નહીં, તો એ સમયે આપણે કલ્પેશભાઈની આ વાત યાદ રાખવી જોઈએ કે પૈસાથી નહીં તો મેન્ટલી તમે કોઈને મદદ કરો, સારા શબ્દો બોલીને કોઈને હિંમત આપો, એ પણ બહુ મોટી મદદ છે આપણા તરફથી. બહુ સારી વાત. રાઈટ. તો અમારો પ્રશ્ન પણ અંતિમ આવી ગયો છે, સમય પતવા આવ્યો છે. તો એક બાળપણનો કલ્પેશ અને આજે કલ્પેશ ખારવા તમે થયા છો, આજે તમને બધા જ ઓળખે છે અને તમારી મહેનત છે કે તમને બધા ઓળખે છે. તો તમારી મહેનતનો શ્રેય કોઈને આપવો હોય કોઈ એક વ્યક્તિને તો કોને આપશો? મમ્મીએ ખૂબ સ્ટ્રગલ કરી, દેન મોટા કરવામાં ખૂબ જ સ્ટ્રગલ કરી. દેન સારો સમય આવ્યો તો હું ઓબ્વિયસલી જે છું એમના થકી છું. ઘણા બધા ફ્રેન્ડ્સ પણ છે મારા જેમણે મને ખૂબ મ્યુઝિકલી મદદ કરી. તની જાદવ છે, એને પણ મને મ્યુઝિકલી ખૂબ જ મદદ કરી. મ્યુઝિક કોલેજમાંથી શીખ્યા પછી સારું લેવલ બન્યું. મારા ગુરુજી રાહુલ રાનડે સર એમની પાસે પણ શીખ્યો તો જેના થકી સારું થઈ રહ્યું છે. બટ લાઈફમાં જ્યારે કશું નહોતું ત્યારે મમ્મીએ ખૂબ જ સ્ટ્રગલ કરીને આટલા મોટા કર્યા અને મ્યુઝિક કરવા દીધું. સો ઓલવેઝ હું દિલથી થેન્ક્સ કહીશ એમ. સો ખૂબ જ આનંદ થયો અને દરેક દર્શકને નમ્ર વિનંતી છે કે જે જોઈ રહ્યા એમનો આભાર માનું છું અને જે પછી જોશે એમનો પણ આભાર માનું છું. એકવાર ચોક્કસ જોજો અને કદાચ બહુ લાંબી એમની જર્ની છે, આટલામાં તો શું વાત કરીને શું વાત પણ આગળ પણ મોકો મળશે તો ફરીથી લાઈવ થશો ને ઓર વધારે આપણે ગાશું, વધારે વાતો કરીશું, એમના વિશે જાણીશું. હું જો બરોડા ગઈ તો ચોક્કસ કલ્પેશભાઈને મળીશ અને રૂબરૂમાં બહુ બધી વાતો કરીશું. તો એ દરેકનો આભાર માનું છું કે જેમને જોયું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કલ્પેશભાઈની આઈડીમાં પણ તમે એમના વિડીયો જોઈ શકો છો. તમારી યુટ્યુબ ચેનલ છે? કલ્પેશ ખારવા એક્સ ફેક્ટર ફેમ કરીને યુટ્યુબ ચેનલ છે, એમાં વિડીયો જોવા મળી જશે. તો એમાં તમે વિડીયો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એમને તો નામ થયું નથી, તેમની ગાયકી તો સાંભળવી જ પડે. એ સાથે હર્ષ દેસાઈ જેમણે મને મોના પણ બેનર બનાવી આપ્યું. સો થેન્ક યુ સો મચ. એ ભાઈ બિચારા દર વખતે મને બનાવી જ આપે છે અને મને ખબર નહીં કેમ બનાવતા આવડતું જ નથી. તો હું એમનો આભાર માનું છું. અને લાસ્ટમાં કલ્પેશભાઈનો કે 2-3 વર્ષથી અમે લોકો સંપર્કમાં છે પણ આ રીતે આટલી લાંબી વાત થઈ નથી ને જ્યારે થઈ તો મેં એમને ડાયરેક્ટ મુલાકાતનું પૂછી લીધું ને ભાઈએ કોઈ પણ વગર એને ઈગો વગર કે ભાઈ હું તો આટલી મોટી લેવલ પર કલાકારને શું ઇન્ટરવ્યુ આપું, તો પણ મુલાકાત મને એક વારમાં આપી દીધી. તો હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો ફરીથી મળશું. તમે આમ જ ગાતા રહો અને એકાદ અમારા સુરતમાં પણ આવીને કરો તો અમે રૂબરૂ મળી શકીએ. ડેફિનેટલી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.